અમદાવાદમાં એક ગંભીર બનાવ સામે આવ્યો છે, જેમાં ક્રાઇમ બ્રાન્ચે એક રિપીટ ગુનેગાર પર હાફ એન્કાઉન્ટર કર્યું છે। ઘટના ત્યારે બની જ્યારે ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ ઇમરાન ઘાસુરા આરોપી મોઇનુદ્દીનને ઘટના સ્થળે રિકન્સ્ટ્રક્શન માટે લઈ ગયા હતા। ત્યાં અચાનક મોઇનુદ્દીન કાચનો ટુકડો ઉંચકી લે છે અને સીધો પોલીસ ટીમ પર હુમલો કરી દે છે। હેડ કોન્સ્ટેબલ ભરત રાઠોડને સામાન્યથી ગંભીર ઇજા પહોંચી હતી અને પીઆઈ સાથે ઝપાઝપી થઈ હતી। આ જોખમી સ્થિતિમાં પીઆઈ ઇમરાન ઘાસુરા સેલ્ફ ડિફેન્સમાં તેમની રિવોલ્વરમાંથી ગોળી ચલાવે છે અને તે મોઇનુદ્દીનના પગમાં વાગે છે। આરોપી ઢસડી પડે છે અને તેને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવે છે। મોઇનુદ્દીન નામના ઈસમ જે ખૂબ જ રીડો ગુનેગાર છે અને 16થી ઉપર એમના ઉપર ગંભીર ગુનાઓ દાખલ છે। 2 વખત તડીપાર અને પાસા પણ થઈ ચૂક્યા છે। એ આપણા શકમંદ તરીકે એમની પ્રાથમિક પૂછપરછ કરી હતી। તદુપરાંત એમની અટકાયત કરવામાં આવેલી હતી અને આ 6 દિવસથી પોલીસની રિમાન્ડમાં હતો। સેક્શન દરમિયાન આપણા તીક્ષ્ણ કાચના ટુકડા સાથે ભરતભાઈ રાઠોડ અમારા હેડ કોન્સ્ટેબલ ક્રાઇમ બ્રાન્ચના છે, એમની ઉપર હુમલો કર્યો અને સાથે પીઆઈ સાથે ઝપાઝપી થતી હતી। તે દરમિયાન એમના સેલ્ફ ડિફેન્સમાં જ્યારે પીઆઈ વેપન કાઢતા હતા, ઝપાઝપી દરમિયાન એમના પગમાં ગોળી વાગી હતી। પોલીસે તાજેતરમાં અનેક હિસ્ટ્રી શીટરો અને ગુનેગારો પર આવી કાર્યવાહી કરી છે। પોલીસનો સ્પષ્ટ સંદેશ છે કે કાયદામાં રહેશો તો સલામત રહેશો, ગુનો કરશો કે પોલીસ પર હુમલો કરશો તો સખત કાર્યવાહી કરવામાં આવશે। આ ઘટના ફરી એકવાર બતાવે છે કે પોલીસ હવે અસામાજિક તત્વોને નરમાઈથી નહીં પરંતુ તેમના જ અંદાજમાં કાબૂમાં લાવી રહી છે।